અફુ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું રસ્તા પર ભીખ માંગતો હતો। એક દિવસ એક શ્રીમંત મહિલા આવી અને કહેવા લાગી કે મારી પાસે નોકરી કરીશ તો 35,000 રૂપિયા મહિનાના આપીશ। હું તરત જ સંમત થઈ ગયો અને માલકીનના ઘરે જતો રહ્યો। ઘર એટલું મોટું હતું કે હું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે માલકીન એકલા રહેતા હતા, પરંતુ માલકીને મને ખરાબ કામ કરવાનું કહ્યું। મેં ના પાડી દીધી અને પાછો જવા લાગ્યો તો માલકીન કહેવા લાગ્યા કે રૂમમાં તારા માટે એક સરપ્રાઈઝ છે, તે લઈને જા। જ્યારે હું રૂમમાં ગયો ત્યારે મારા હોશ ઉડી ગયા, કારણ કે ત્યાં તો મારું નામ અજય છે। હું ખૂબ ગરીબ વ્યક્તિ હતો। મારા હાથમાં ન તો ગુણ હતા કે ના તો મને ભણાવવામાં આવ્યો હતો। મારી એક બહેન હતી જેનું નામ કવિતા છે। તે ખૂબ જ સુંદર હતી। આ દુનિયામાં અમારી પાસે અમારા ભાઈ બહેન સિવાય બીજું કોઈ ન હતું। મમ્મી પપ્પા હતા, પરંતુ તેમનું નસીબ ખરાબ હતું, કારણ કે મારા માતા પિતાએ એકબીજાની સાથે બેવફાઈ કરી હતી। પ્રથમ મારા પપ્પાએ બેવફાઈ કરી, પછી મમ્મીએ તેમની સાથે બદલો લેવા બેવફાઈ કરી નાખી તો પપ્પાએ એક દિવસ તેમનો જીવ લઈ લીધો અને પોતાનો પણ જીવ આપી દીધો। પોતે તો તે બંને મરી ગયા અને અમને આ દુનિયામાં અપમાનિત કરવા છોડી દીધા। અમારા અમુક સંબંધીઓ હતા, પરંતુ તે અમારા ખરાબ સમય ઉપર પણ હસતા હતા, તેથી અમે તેમની પાસેથી ક્યારેક મદદ ન માંગી। મારી બહેન ખૂબ પ્યારી હતી। તે ઘરે ટ્યુશન શીખવતી હતી અને હું ભીખ માંગતો હતો। તેનાથી અમારું ઘર ચાલતું હતું। જ્યારે મારી બહેને કહ્યું કે હું ઘરે જઈને ભણાવીશ, ત્યારે હું વિચારમાં ડૂબી ગયો કે જવાન છોકરી બહાર જ છે। મારી બહેન બીકોમ કર્યું હતું અને તેણે 9મા ધોરણના બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું। તેમને ઘરે જઈને ભણાવવાના કારણે તેને મહિનાના 8,000 મળતા હતા। આટલા પૈસા તો હું પણ નહોતો કમાતો। વિચારે કે કોઈનું ઘર હશે તો ત્યાં બહેન ઘરમાં જઈને જ ભણાવશે, બહાર તો નહીં જાય ને। તો કોઈ એવી નોકરી તો નથી કરી રહી જ્યાં કોઈ ઓફિસમાં બેસવું પડે। તે લોકોના વિશે પણ અમે જાણતા હતા, કારણ કે મારી બહેનની એક બહેનપણીના તે સંબંધી હતા અને તેની બહેનપણી બાળપણથી જ અમારા ઘરે આવતી જતી હતી, તેથી મેં બહેનને મંજૂરી આપી હતી। એમ પણ મજબૂરી હતી। કવિતા કહેવા લાગી, તે શ્રીમંત લોકો છે, મારે તૈયાર થઈને જવું પડશે, મારે 1-2 ડ્રેસ સીવડાવવા પડશે। મેં ક્યાંથી ઉધાર લઈને મારી બહેનને 2-3 સારા ડ્રેસ સીવડાવી દીધા અને તે પછી તે ટ્યુશન્સ કરાવવા જવા લાગી અને હું રસ્તા પર ભીખ માંગતો હતો। એ જ રીતે 5-7 મહિનાઓ પસાર થઈ ગયા। મારી નાની બહેનનો પગાર 2,000 વધી ગયા હતા। હવે મારી બહેન એક મહિનામાં 10,000 કમાણી કરી રહી હતી અને હું પણ પૈસા કમાઈ લેતો હતો। અમે ઘરમાં ફક્ત 2 લોકો હતા, એટલા માટે અમારું ગુજરાન ચાલતું હતું। ક્યારેક ઘરમાં કોઈક શાકભાજી ન હોય ત્યારે અમે સુકાયેલો રોટલો પણ ખાઈ લેતા હતા, પરંતુ હું જાણતો હતો કે જીવન આ રીતે પસાર નહીં થાય, કારણ કે મારી બહેનની ઉંમર 20 વર્ષ થઈ ગઈ હતી। મારે તેના લગ્ન પણ તો કરવાના હતા અને તેના લગ્ન માટે દહેજ ભેગું કરવાનું હતું, પરંતુ આ રીતે તો કોઈ ભેગું થવાનું ન હતું। એક દિવસ હું રસ્તા પર બેસીને ભીખ માંગી રહ્યો હતો ત્યારે મારી પાસે એક મહિલા આવી। તે મારી પાસે આવીને ઊભી રહી ગઈ। તે થોડો સમય મારી સામે જોતી રહી અને કોઈક વિચારમાં ખોવાઈ ગઈ। હું દુકાનની સામે બેસતો હતો। તે હોટેલ ખૂબ મોટી હતી, તેથી હું તેની સામે બેસતો હતો। દુકાનની સામે એક બાકડો મૂકેલો હતો, તે ત્યાં બેસી ગઈ। તે ખૂબ જ પેશાદાર સ્ત્રી દેખાતી હતી। તેની ઉંમર કદાચ 40 વર્ષ હશે। તેણે ચશ્મા પહેર્યા હતા અને મને ખબર નહોતી કે તે મને તે ચશ્માથી અંદરથી જોઈ રહી હતી। હું મારી બહેનની જેમ દેખાવામાં ખૂબ સારો હતો અને જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે બધાએ કહ્યું હતું કે ખૂબ જ સુંદર પુત્રનો જન્મ થયો છે, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓના કારણે મારો ચહેરો બદલાઈ ગયો હતો અને મારો ચહેરો જોઈને એવું જ લાગતું હતું કે જાણે હું ખૂબ જ અસ્વસ્થ છું અને હંમેશા પરેશાન રહું છું। તે કોઈકની રાહ જોતી હતી। તે વધારે ઘડીએ ઘડિયાળ જોઈ રહી હતી। તે બોલી, અહીં બેસીને કેટલા પૈસા કમા લઉં છું? કદાચ તેનો સમય પસાર થતો નહોતો, તેથી તેણે સમય પસાર કરવા માટે મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું। મેં કહ્યું કે ખૂબ ઓછું કમાઉં છું, પરંતુ થોડું ઘણું મળી જાય છે। તો તે કહેવા લાગી, કેટલા પૈસા? તો મેં કહ્યું કે 2-3 હજાર। તો તેણે કહ્યું કે આટલા પૈસા તો
ઘર નહીં ચાલતું હોય? મેં કહ્યું, ઘર નથી ચાલતું પણ ચલાવવું પડે છે બેન. બીજું કોઈ કામ નથી આવડતું. મેં મજૂરી કરવાનું વિચાર્યું હતું, પરંતુ દરરોજ કામ નથી મળતું. હજારો મજૂરો રાહ જોઈને બેઠા હોય છે અને ત્યાં જ બેસીને ઘરે જતા રહે છે. તેણે કહ્યું કે સારું, જો તું આટલો મજબૂર હોય તો હું તને કામ આપું છું. મારા ઘરે આવીશ, મારા ઘરમાં કામ કરીશ. તો મેં કહ્યું કે મેં ક્યારેક કોઈના ઘરમાં કામ નથી કર્યું. મને તો કોઈ પણ કામ નથી આવડતું. તેમણે કહ્યું કે કંઈક જાણવાની જરૂર નથી. એટલું કોઈ ખાસ કામ નથી, પરંતુ પગાર ખૂબ સારો રહેશે. તો મેં કહ્યું કે કેટલો પગાર હશે? તો તેણે કહ્યું કે 35,000. આ સાંભળીને તો મારા હાથમાંથી સામાન પડી ગયો. હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં કહ્યું કે તમે ફક્ત તમારા ઘરનું કામ કરાવવા માટે 35,000 આપશો? સ્વાભાવિક છે કે મારે ઘરમાં શું કામ કરવાનું હતું. કાં તો તે મને ઘરની સાફ સફાઈનું કામ આપતા, અથવા ઘરની ચોકીદારી કરવાનું કે શાકભાજી લાવવાનું. અને આ કામ માટે આટલો પગાર તો કોઈ અધિકારીનો પણ નથી હોતો. મેં કહ્યું કે તમે ચોક્કસ મજાક કરી રહ્યા છો. ગરીબોની મજાક ના ઉડાવવી જોઈએ. ઈશ્વરે તમને બધું જ આપ્યું છે, તો તેનો અર્થ એ નથી કે તમે અમારી મજાક ઉડાવો. તેણે કહ્યું કે તારો મજાક નથી ઉડાવી રહી. હું ખરેખર તને મહિનાનો 35,000 પગાર આપીશ. એટલા માટે હું વધુ પગાર આપી રહ્યો છું, જેથી તને પણ કોઈક ફાયદો થાય. હું તારી પાસે કામ ઓછું કરાવીશ અને પગાર વધારે આપીશ, જેથી તારા માટે પણ સરળ રહેશે. મારી તરફથી થોડું દાન થઈ જશે, જેથી અમારા મૃત્યુ પછી સરળતા થઈ જાય. કારણ કે અમે પૈસાદાર લોકો છીએ, અમારું જીવન તો સારું બની જાય છે, પરંતુ અમે મૃત્યુ વિશે નથી વિચારતા. એટલા માટે થોડા કામના પૈસા વધારે મળશે. મારા પણ મનને સુકૂન મળી જશે કે હું કોઈક સારું કામ કરી રહી છું અને તારું કામ પણ થઈ જશે. વાત તો એમ પણ તેમની સાચી હતી. દરેક વ્યક્તિએ દાન આપવું જોઈએ. જો કોઈ આ પૈસા મને પગાર રીતે આપી રહ્યું છે તો તે વધારે સારી વાત છે, કારણ કે મારું અપમાન નહીં થાય કે મને દાન આપવામાં આવે છે અને તેમનું દાન પણ થઈ જશે અને મારા ઘરનું ગુજરાન પણ ચાલતું રહે. કારણ કે જો તે 3,000 કે 4,000 આપતા તો મને કોઈ ફાયદો ન થયો હોત, પરંતુ 35,000 થી તો મારા ઘણા બધા કામ થઈ શકતા હતા. મેં તેમનો ખૂબ આભાર માન્યો. તેમણે મને કહ્યું કે મારું નામ સેજલ છે, તારે અત્યારે મારી સાથે આવવું પડશે. હું તને કામ સમજાવી દઈશ, તો આવતીકાલથી કામ પર આવી જજે. મેં કહ્યું ઠીક છે. હું ખૂબ જ વધારે ખુશ થઈ ગયો. મેં ભગવાનનો આભાર માન્યો. સાચું કહું તો મને વિશ્વાસ નહોતો થતો. મને એવું લાગતું હતું જાણે કોઈક સપનું જોઈ રહ્યો છું. જો ક્યાંકથી ઘોઘાટનો અવાજ આવશે તો હું જાગી જઈશ. મને માલકીને કહ્યું કે તું પહેલા પગાર એડવાન્સ લઈ શકે છે. મને કોઈક સમસ્યા નથી. હું તારા ઉપર વિશ્વાસ કરું છું. માલકીને મને તેમની સાથે ગાડીમાં બેસાડીને ઘરે લઈ ગયા. તેમની ગાડી ખૂબ મોટી હતી, જેમાં પાછળ પણ બેસવાની જગ્યા હતી. હું ગાડીની પાછળની સીટ પર બેસી ગયો અને તેમના ઘરે જતો રહ્યો. તેમનું ઘર જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. તે ખૂબ મોટું ઘર હતું. જો મારે આ ઘરની સફાઈ કરવાની હતી તો પછી 35,000 તો લાગવાના હતા. ઘર ખૂબ જ વધારે સુંદર હતું, પરંતુ જ્યારે હું અંદર ગયો ત્યારે માલકીને કહ્યું કે તારે ઘરની સફાઈ નથી કરવી અથવા ખાવાનું નથી બનાવવાનું. મેં આ બધા કામ માટે પહેલાથી જ 3 નોકર રાખ્યા છે. તારે બસ તેમની પાસે કામ કરાવવાનું છે. દરરોજની શાકભાજી વગેરે લઈને આવવાની અને જોવાનું છે કે બધા કામ યોગ્ય રીતે કરી રહ્યા છે કે નહીં. આજથી તું અમારા ઘરમાં દેખરેખનું કામ કરીશ. હું વિચારી રહ્યો હતો કે આ તો ખૂબ સરળ કામ છે, એટલે કે મારે પોતાને કોઈ કામ નથી કરવાનું, પરંતુ બીજા લોકો સાથે કરાવવાનું છે. અને રહી વાત શાકભાજીની, તો તે ક્યાં મારે માથે મૂકીને લાવવાની છે? આટલા મોટા ઘરમાં શાકભાજી પણ ગાડીમાં જ આવશે. હું મનમાં વિચારવા લાગ્યો કે માલકીન તો આના ખૂબ પૈસા આપી રહ્યા છે. પણ પછી હું પણ થોડો સ્વાર્થી થઈ ગયો કે જ્યારે તે પોતે પૈસા આપી રહ્યા છે અને તેમને કોઈક સમસ્યા નથી, તો મારે આટલું વિચારવાની શું જરૂર છે? માલકીને કહ્યું કે આવતીકાલથી તું નોકરી પર આવી જ, અને જો તું રાત્રે અહીંયા રહેવા માંગે તો પણ મને કોઈક સમસ્યા નથી. મેં કહ્યું કે તમને તેના વિશે વિચારીને કહીશ અને કાલે નોકરી પર આવી જઈશ. માલકીને મને કહ્યું કે કાલે થોડો સ્વચ્છ અને વ્યવસ્થિત થઈને આવજે, કારણ કે હવે તું કોઈ ભિખારી નથી, પરંતુ એક ખૂબ મોટા ઘરનો ઇન્ચાર્જ છે.
આ વિચારીને મને પણ ખુશી થઈ રહી હતી કે અચાનક મારું નસીબ બદલાઈ ગયું હતું. હું અત્યાર સુધી રસ્તાની બાજુમાં બેસીને ભીખ માંગતો હતો અને હવે આટલા મોટા ઘરની જવાબદારી મારા ઉપર આવી હતી. માલકીને મને એડવાન્સ પગાર પણ આપી દીધો હતો. મેં વિચાર્યું કે હું આ વાત સૌથી પહેલા મારી બહેનને કહીશ, પણ પછી વિચાર્યું કે હું તેને આ વાત બિલકુલ પણ નહીં જણાવું કે મને આટલી મોટી નોકરી મળી ગઈ છે, કારણ કે હું બધા પૈસાને જમા કરીશ. જો મેં તેને જણાવ્યું કે મને આટલા બધા પૈસા મળી રહ્યા છે તો પછી અમે લોકો આ પૈસા ખર્ચવાનું શરૂ કરી દઈશું. મેં વિચારી લીધું હતું કે હું 4-5 મહિના સુધી પૈસા જમા કરીને પછી જ્યારે તેનું દહેજ ભેગું કરીશ અને તેના માટે કોઈક સારો સંબંધ શોધી લઈશ, ત્યાર પછી તેને જણાવીશ તો તે ખૂબ જ ખુશ થશે. એમ પણ અમારા પરિવારમાં છોકરીઓના લગ્ન વહેલા કરાવી દેવામાં આવે છે. મારી બહેન 20 વર્ષની થઈ ગઈ હતી અને આ મુજબ તેની ઉંમર નીકળી રહી હતી, કારણ કે મારી મમ્મીના લગ્ન તો માત્ર 16 વર્ષમાં થયા હતા. પરંતુ બહેનના લગ્ન કેવી રીતે થતા? અમારી પાસે પૈસા ન હતા. અમારા પરિવારના લોકો કોઈ કામના ન હતા, પરંતુ વાતો કરવામાં સૌથી આગળ હતા. કહેતા કે તેની બહેનને વૃદ્ધ કરીને છોડશે, બિચારો લગ્ન કેવી રીતે કરશે. હવે હું બધાનું મોં બંધ કરવા માંગતો હતો અને બધાને અચાનક આ વાતની જાણ થવી જોઈએ કે મારી બહેન માટે ખૂબ જ વધારે દહેજ ભેગું કર્યું છે. એટલા માટે મેં મારી બહેનને આ વાત ન જણાવી. પરંતુ આજે જ્યારે મારી બહેને કહ્યું કે આજે તમે ખૂબ ખુશ લાગી રહ્યા છો, મેં કહ્યું કે તમે પણ ખૂબ ખુશ લાગી રહ્યા છો. હા, આજે તો ભીડ વધારે હતી ને અને દિવાળી પણ નજીક છે ને, એટલા માટે તેણે બીજો કોઈક સવાલ ન કર્યો. તે પણ ખૂબ જ ખુશ હતી. મેં કહ્યું કે તું આટલી બધી ખુશ કેમ છે? તો તે કહેવા લાગી, જ્યાં હું કામ કરું છું તેમણે કહ્યું કે આવતા મહિનાથી મારો પગાર 2000 હજુ વધારી દેશે, એટલે કે મારો પગાર 12,000 થઈ જશે. બાળકનું ધોરણ પણ વધી જશે, થોડી વધારે મહેનત કરવી પડશે. મેં કહ્યું હતું કે મહેનત તો કરવી પડે ને, જ્યારે જઈને કંઈક મળે છે. મારી બહેને ખાવાનું બનાવ્યું અને અમે ખાવાનું ખાઈને સૂઈ ગયા. મેં તેને કહ્યું કે હું આજથી વધારે કામ કરીશ, કારણ કે મારે બહુ બધા પૈસા ભેગા કરવાના છે. હું પહેલા સવારમાં વહેલો નહોતો ઉઠતો, પરંતુ હવે ઉઠવાનું હતું. મને આશ્ચર્ય એ વાતનું હતું કે આટલા મોટા ઘરમાં માલકીન એકદમ એકલા રહેતા છે. મને તો લાગતું હતું કે આ ઘરમાં બીજા લોકો પણ હશે, પરંતુ અહીંયા નોકરો વધારે હતા અને રહેવા વાળું કોઈ પણ ન હતું. માલકીન આખી રાત જાગતા હતા અને દિવસના બપોરે 12 વાગ્યા સુધી સૂઈ રહેતા હતા. ખાવાનું પણ નહોતા ખાતા અને ઉઠ્યા પછી ચા પી લેતા. જ્યારે સાંજ પડતી ત્યારે તે ફક્ત એક જ ટાઈમનું ખાવાનું ખાતા હતા. ખૂબ જ વધારે ખાવાનું રહેતું હતું, જેમાં દરેક પ્રકારની વસ્તુઓ રહેતી હતી. શાક, ભાજી, પુલાવ, ઘણું બધું રહેતું હતું. બધું જ રહેતું, પનીર વગેરે. તે ખાવાનું ખાઈને આડા પડી જતા હતા, આખી રાત જાગતા હતા અને આખો દિવસ સૂઈ રહેતા હતા. કદાચ પેશાદાર લોકોનું જીવન આવું જ હોય છે. અહીંયા વધારે કામ નહોતું, પણ બધાની જવાબદારી હતી અને મને ખૂબ જ સારું લાગી રહ્યું હતું. જ્યારે હું એક દિવસ શાકભાજી લેવા ગયો ત્યારે મને જે ખર્ચ આપવામાં આવ્યો હતો તેમાંથી 1200 વધ્યા હતા. તો મેં માલકીનને પાછા આપવાનું વિચાર્યું તો તેમણે કહ્યું કે રાખી લે, તે કમાય છે. કારણ કે આ પહેલા જે નોકર શાકભાજી ખરીદવા જતા હતા તે તો આટલા પૈસામાં ખૂબ જ ઓછી શાકભાજી લાવતા હતા. તમે તો ખૂબ જ હોશિયારીથી ખરીદી કરી છે અને આટલી બધી વસ્તુઓ પણ લાવી અને પૈસા પણ બચાવ્યા છે, તો આ પૈસા તારું ઇનામ છે. મેં માલકીન પાસે 2 અઠવાડિયા સુધી કામ કર્યું. તે મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા, જાણે મને જ દરેક વખતે જોઈ રહ્યા હોય કે હું યોગ્ય રીતે કામ કરું છું કે નહીં. મેં પણ કોઈક ભૂલ ન કરી, કારણ કે મોટા ઘરના લોકોને નોકરોને ચેક કરવાની પણ ટેવ હોય છે. એમ જ થોડીક કોઈના પર વિશ્વાસ કરે છે. પરંતુ કંઈક એવું બન્યું કે હું આશ્ચર્યમાં પડી ગયો. એક દિવસ માલકીને મને કહ્યું કે આજે રાત્રે તું ઘરે ન જતો. મેં કહ્યું ના, મારે ઘર જવું જ પડશે, ખૂબ જ જરૂરી કામ છે. તો તેમણે કહ્યું કે સારું, થોડો મોડો જજે. માલકીને મને રૂમમાં બેસાડી દીધો અને કહ્યું કે મારે તારું કોઈ કામ છે, હું તને થોડી વારમાં જણાવું છું. હું તે રૂમમાં 4 કલાક સુધી તેમની રાહ જોતો રહ્યો, પરંતુ તે આવી ન હતા રહ્યા. હું પણ વિચારવા લાગ્યો કે શું કામ હોઈ શકે છે.
ઘરના બધા કામ તો થઈ ગયા હતા. 4 કલાક પછી જ્યારે માલકીન આવ્યા તો ત્યારે તે ખૂબ જ વધારે સુંદર તૈયાર થઈને આવ્યા હતા. ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. તેમની ઉંમરથી ઘણા નાના લાગી રહ્યા હતા. મેં કહ્યું કે તમારે ક્યાંક જવાનું છે? નોકર રજા ઉપર ગયો હતો. મને લાગ્યું કે એટલા માટે તૈયાર થયા છે. તેમને ક્યાંક જવાનું હશે અને નોકર રજા ઉપર ગયો છે તો હું તેમને લઈ જઈશ. મને ગાડી ચલાવવા આવડતી હતી, પરંતુ તે મારી પાસે આવીને બેસી ગયા અને અચાનક માલકીને મારો હાથ પકડી લીધો. તમે મારી હાથ કેમ પકડ્યો? હું તેમને મારા માલકીન માનું છું. મારા મનમાં તમારા માટે ઘણું માન છે. મેં તમને 5-6 વાત સંભળાવી અને ત્યાંથી જોવા લાગ્યો તો માલકીને તાળી પાડવાની શરૂ કરી દીધી. જ્યારે મેં પાછળ ફરીને જોયું ત્યારે તેમણે કહ્યું કે આજે તે ખૂબ મોટી પરીક્ષા પાસ કરી લીધી છે. હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં કહ્યું કે કેવી પરીક્ષા? તો તેમણે કહ્યું કે હું તારી પરીક્ષા લઈ રહી હતી જે તે પાસ કરી લીધી છે. હવે હું ઈચ્છું છું કે એક છોકરી સાથે તું લગ્ન કરી લે જે મને ઓળખે છે, જેને હું મારી દીકરી જેમ રાખું છું અને તે બેઠક રૂમમાં બેઠી છે. જા તું જઈને તેની સાથે વાત કરી લે. સમજ કે તારું ઇનામ છે. હું આશ્ચર્યમાં પડી ગયો. મેં કહ્યું આ તમે શું કહી રહ્યા છો? હું તેની સાથે લગ્ન કેવી રીતે કરી શકું? તો તે કહેવા લાગે કે કેમ ન કરી શકું? શું તારે લગ્ન નથી કરવાના? હું ખામોશ રહ્યો. તેમણે મને કહ્યું કે જા જઈને એકવાર તેને જોઈ લે. તે ખૂબ જ સુંદર છોકરી છે અને તું ખૂબ સારો વ્યક્તિ છે. તને મળીને હું ખૂબ ખુશ થઈ છું. મને થોડો સમય લાગ્યો પોતાને સંભાળવામાં. પછી હું ત્યાંથી નીકળી ગયો. પછી મારે પોતાને સંભાળવા પડ્યો, કારણ કે સામે જે છોકરી બેઠી હતી તેનું મોં બીજું બાજુ હતું. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ખૂબ લાંબા વાળ હતા અને ખૂબ જ રૂપાળી હતી. જ્યારે તે મારી તરફ વળી તો મારી આંખો ફાટીને બહાર આવી ગઈ, કારણ કે ત્યાં તો મારી બહેન હતી. તે પણ ગભરાઈ ગઈ કે તમે અહીંયા શું કરી રહ્યા છો? અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પછીથી તે જાણવા મળ્યું કે જ્યારે મારી બહેન કોઈના ઘરે ભણાવવા જતી હતી તો બાજુમાં જ માલકીનનું ઘર પણ હતું. તે આ જ વિસ્તારમાં ભણાવતી હતી. તેમની સાથે ખૂબ સારી મિત્રતા હતી. પરંતુ જેમના બાળકોને ભણાવતી હતી તે માલકીનના બહેનના બાળકો હતા અને મારી બહેને માલકીનને જણાવ્યું હતું કે મારી મા અને મારા પિતા એકબીજા સાથે બેવફાઈ કરી હતી. એટલા માટે તેમણે કહ્યું કે હું તારા માટે છોકરો શોધીશ, એવો છોકરો જે બેવફા નહીં હોય. અમે પહેલા તેને ચેક કરીશું અને મને સારી નોકરી આપી, મને વધારે પગાર આપ્યો, મને સ્વચ્છ અને વ્યવસ્થિત રહેવાનું કહ્યું. માલકીને મને ચેક કર્યો હતો કે હું સારો છું કે નહીં. ત્યાર પછી તે મારા લગ્ન વિશે વાત કરશે, પરંતુ માલકીનને ખબર નહોતી કે તે મારી બહેન છે. અમે બધા હેરાન પરેશાન રહી ગયા. અમે એકબીજાથી નજરો ફેરવા મજબૂર થઈ ગયા. ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. મેં મારી બહેનને કહ્યું કે તું અહીંયા લગ્ન માટે પસંદગી કરી રહી હતી અને તે મને જણાવવાનું જરૂરી ન માન્યું. મારી બહેને કહ્યું કે તમે અહીંયા કામ કરો છો, તમે મને કેમ ન કહ્યું? તો મેં કહ્યું કે હું તારા દહેજ માટે પૈસા જમા કરી રહ્યો હતો, તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. અમે એકબીજા ઉપર ગુસ્સો કાઢ્યો. પછી માલકીને કહ્યું કે મારી ભૂલ છે, મારે પૂરી વાત તપાસ કરવી જોઈતી હતી. બસ હવે આ વાતને ભૂલી જાઓ. મારી બહેન રડવા લાગી. તેણે કહ્યું જ્યારે મમ્મી પપ્પાએ એકબીજાને ધોકો આપ્યો ત્યારે તેમણે આવી જ રીતે પોતાનો જીવ ગુમાવ્યો. આ દુનિયામાં કોઈ ઉપર વિશ્વાસ કરી શકાતો નથી. મેં મારી બહેનને કહ્યું કે જો કોઈની ઉપર વિશ્વાસ નથી કરી શકાતો તો તેનો અર્થ એવો નથી કે વ્યક્તિએ ચૂપચાપ રૂમમાં બેસી જવું જોઈએ. બહાર તો જવું પડશે, વિશ્વાસ કરવો પડશે. હું તારા માટે ખૂબ સારો છોકરો શોધી લઈશ, તારે ચિંતા કરવાની જરૂર નથી. મેં મારી બહેન માટે દહેજ ભેગું કરવા માટે પૈસા જમા કર્યા હતા, પરંતુ માલકીને બધા ખર્ચાની જવાબદારી પોતાના માથે લઈ લીધી. અમે મારી બહેન માટે ખૂબ સારો છોકરો શોધ્યો અને તેની સાથે લગ્ન કરી દીધા. ભગવાનનો આભાર છે કે આજે તે તેના ઘરમાં ખુશ છે. હજી પણ હું માલકીનના ઘરમાં કામ કરું છું અને આજકાલ તે મારા માટે પણ કોઈક સારી છોકરી શોધી રહ્યા છે. દુનિયામાં સારા લોકો પણ હોય છે. મારી બહેનની ભૂલ એ હતી કે તાણીએ મને જણાવ્યું નહીં, કારણ કે તે એક વહેમનો ભોગ બની હતી. તેને લાગતું હતું કે જેમ અમારા માતા પિતાએ એકબીજા સાથે બેવફાઈ કરીને પોતાનું જીવન તો બરબાદ કરી દીધું અને સાથે સાથે અમારું પણ, કારણ કે અમે
ખૂબ નાના હતા, એટલા માટે જો તેને પણ એવો વ્યક્તિ મળી જાય જે તેની સાથે બેવફાઈ કરતો અને પછી તેનો જીવ પણ લઈ લેતો, તેને આ જ વાતનો ડર હતો. એટલા માટે તેણે આવી હરકત કરી અને માલકીન સાથે તેનું બહુ સારું બનતું હતું, તેથી તેમણે તેની મદદ કરી. હવે અમે લોકો આ વિશે વાત નથી કરતા, આ વાતને ભૂલી ગયા છે. મારી બહેન તેમના ઘરમાં ખુશ છે અને હું પણ મારું જીવન સારી રીતે પસાર કરી રહ્યો છું. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.